પ્રાથમિક શાળામાં અમારે જો નાની નાની બાળાઓ તૈયાર થઈ ગઈ સરસ મજાની. તો આપણે એમને પણ એક ગુલાબનું ફૂલ આપશું. અમે બાળ વાટિકાવાળા છે, પહેલાં ધોરણવાળા છો, એમને પણ જો એકય ગુલાબના ફૂલ હોય મિત્રો. મોટી છોકરી તો બધીથી લઈ બાળકોને અમે ગુલાબના ફૂલને બાટીશું અને સરસ મજાનું નવરાત્રિમાં તૈયાર બધું થઈ ગયું. સરસ મજાના તૈયાર થઈ જાય. અમારા નાની નાની બાળાઓ છે, વારા હાટું ભાગે છે, બધાને તમને મળી છે. આ બધા ગુલાબના ફૂલ છે. તો આપણે અહીંથી ચાલુ કરીશું અને આ બાળકોને પણ આનંદ આવી જાય. તમારી માટે મહાદેવ સેવા ગ્રુપ તરફથી ગુલાબના ફૂલ આપી. બેન સરસ મજાના તૈયાર છે. એમને પણ એક નવરાત્રિનો શોખ છે. શેમાં ભણો છો? બાળવાટિકામાં છે. એમાં જાનવીબેન સરસ મજાના તૈયાર થઈ ગયા છે. એ પણ ગરબા રમશે. તો ચાલો મિત્રો તમને બતાવીએ અમારા બાળકોને અમારા વિડીયોમાં આગળ કન્ટિન્યુ બનાવીએ. અમારા આર્યનભાઈ સરસ મજાના તૈયાર થઈ ગયા. જોવા મિત્રો ભણવા પણ આવી ગયા છે અને ગરબા રમવા પણ આવી ગયા. તો અમારા મહાદેવ સેવા ગ્રુપમાં અમારા આર્યનભાઈ પણ પક્ષીઓ માટે સેવાનું કામ કરે છે. તમારા આર્યનભાઈનો વિડીયો જોઈને તમે લાઈક શેર અને કોમેન્ટમાં પણ લખજો કે અમારા આર્યનભાઈ જો કેવા સરસ મજાના તૈયાર થયા. તો ચાલો આપણે બાળકોને પણ એક આનંદ કરાવી. અને અમારા આર્યનભાઈ ડિઝાઇન વિવેક ને પારસ ને બધા તૈયાર થઈ ગયા છે સરસ મજાના. આજે અમારે મહાદેવ સેવા ગ્રુપ પણ એમની નિશાળે પણ દાંડિયા રાસ ગરબા લેવાના છે. ભાણા આવી ગયા છે. તો ચાલો આપણે બધા બાળકો સાથે મળીને રાસ ગરબા લેવી અને બાળકોને પણ આનંદ આવે. મારા રેખાબેન સાથે અમારા બધી બહેનો છે. મારા રેખાબેનને આનંદ આવે ને એટલે રેખાબેન આ બધી આપણી બેનપણીઓ છે ને. જો અમારા રેખાબેન સરસ મજાને બેસી ગયા છે. એને ભૂખ નથી લાગી એટલે નથી ખાવાનું. અમારે આ બહેનો બધી નવરાત્રિને સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. પછી અમારે જો નંદની બેન પણ સરસ મજાના તૈયાર થઈ ગયા. જો વાલનું શાક કર્યું છે અને અત્યારે જમવા બેસી ગયા છે આપણે બાળકો સાથે. જો અમે રેખાબેનને નાસ્તો કરી લીધો છે સેવડો અને આપણે વેપાર ખાધું રેખાબેન. એમના બેન પણ છે નંદિની બેન. જો મજા આવી નંદિની બેન. રેખાબેનના હારે તમે રહો છો ને સરસ મજાનું. જો અમારા રેખાબેન સાસુ છે અને નંદિની બેનની બેન પણ છે. એમને પણ નાસ્તો કરી લીધો છે.
થોડી ઘણી છે એટલે શરબત પીવાનું છે. અને અમારી બેન જો સરસ મજાના તૈયાર થઈ જઈને આવ્યા છે. તો આજે નવરાત્રિ ઉત્સવ મનાવ્યો છે અમે કલોરાણા પ્રાથમિક શાળામાં. નાના બાળકો જો અમારે ખેલૈયા ગરબે રમીને હવે ગરમી છે એટલે શરબત પીવે છે. સરસ મજાનું જો શરબત ભાઈ આર્યનભાઈની શરબત પીવે. આર્યનભાઈ શરબત બતાવો જો આર્યનભાઈ માં જો. આપણે ધોરણ 3ના રૂમમાં આવ્યા છે અને સરસ મજાનું રૂમ શણગાર્યું છે અમારે બાળકોએ. જો આજે પણ એને નવરાત્રિમાં કેટલો બધો આનંદ છે અમારી. જો આ અમારા બેન, તો શું નામ છે તમારું? અંકિતા બેન. જો સરસ મજાનો પર્સ ને બધું લઈને આવ્યા છે અને આજે ભણવા આવ્યા છે પણ સાથોસાથ ગરબા રમવા આવ્યા છે. તો જો સરસ મજાના અમારા બધા બહેનો તૈયાર થઈ ગયા છે. નિકિતા બેન ને જો સરસ મજાના તૈયાર થઈ ગયા છે. આજે નવરાત્રિ છે તો નાના નાના બાળકોને પણ ખૂબ જ આનંદ આવે. તમારે જો આ બેન પણ એક સરસ મજાના તૈયાર થઈ ગયા છે. તમારું નામ શું છે બેન? વિશ્વાબેન. તો એ પણ અમારે જો આ બેન બાજુમાં ગુલાબી સોલી ને બધી નાની નાની બાળાઓ પણ સાડીઓ પહેરી છે એટલે સરસ મજાની લાગે છે. અમારે જો આ બેન આપણે સુરેશભાઈની છોકરી વતન છે કા, તેને પણ સરસ મજાનું ફ્રોક પહેર્યું છે. તો ચાલો આપણે બાળકોને પણ ખુશી આવી. મજા આવી ગઈ ને? સરસ મજાના તૈયાર થઈ ગયા છે. આ બાજુ જો અમારા બાળકો પણ છે. તો આજે ઘણી બધી પ્રાથમિક શાળામાં મજા આવી છે. અમારા બાળકો પણ ગરબે રમી ગયા છે અને સરસ મજાની મજા આવી છે. તો આજે અમારો વિડીયો આટલો જ. કાલે મળશું ફરી આપણા વિડીયો પર. આપ સૌને હર હર મહાદેવ. તો અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.